મકવાણા તેમજ હાર્દિક રબારી, જેનું પૂરું નામ નથી ખબર, તેના વિરુદ્ધમાં BNS કલમ 108 અને 54 મુજબ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે અને વિધિવતની તપાસ ચાલુ છે. અટકાયત કોની કરવામાં આવી છે અને સાથે કેટલાક રૂપિયા અને સોનાની ચેન પણ ખેલવે મુકાવી લીધી હોવાનો FIR ઉલ્લેખ છે, એ વિગત શું? પ્રથમ દ્રષ્ટિએ મોહિત ઉર્ફે મિત્રાજ, જેનો મિત્ર છે, છેલ્લા 2 વર્ષથી એની સાથે રિલેશનમાં હતા, તેમની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. FIR મુજબ એવું જણાવે છે કે પ્રથમ એની સાથે જ્યારે મુલાકાત થયેલી ત્યારે એની પાસેથી 6,000 રૂપિયા તેમજ ચેન ગીરવે મૂકી અને જરૂરિયાત હતી જ્યારે આરોપીને, ત્યારે એને પૈસા ચૂકવેલા હતા એવી હકીકત જણાવે છે. વધુ તપાસ મોબાઈલ ડિટેલ અને કાજલ અને એના બીજા મિત્રો અને એના પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા બાદ અને એના મિત્ર જયરાજની પૂછપરછ કર્યા બાદ ખબર પડશે કે એમાં બીજી અન્ય વિગતો શું છે. આરોપી અત્યારે BSc IT ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે. કોઈ વારે એ ગાડી ના મતલબ બેક પાછી ખેંચવા માટેનો જે કંઈ હોય એમાં 1-2 રિકવરી માટેનું 1 કે 2 જગ્યા સાથે કોની સાથે સંકળાયેલું કમિશનનું કામ કરે છે અને એના જ પાઠ રૂપે પ્રથમ પૂછપરછ દરમિયાન આરોપી એવું જણાવે છે કે હાર્દિકે કોઈ કારણોસર 3-4 દિવસ પહેલા એને બોલાવ્યો હતો અને એની પાસેના રહેલો મોબાઈલ એને લઈ લીધેલો અને એ મોબાઈલમાંથી એને વિડીયો ક્યારે લઈ લીધો મને ખ્યાલ નથી, પણ એ જે પ્રથમ દ્રષ્ટિએ છે. વધુ પૂછપરછ કરી ત્યારે બાદ જ ખબર પડશે એની સાથે એના કોઈ રિલેશન છે, આરોપીએ પોતે જાતે આપેલો છે કે આરોપી હાલ જે કહે છે બધું છે. મોહિતને બોલાવેલો અને મોહિતની સાથેનો મિત્ર બહેનો તમારા કહેવા પાછળ ના કોઈ